નમસ્કાર મિત્રો, ફાગણની વસંત જ્યારે લહેરાઈ રહી છે અને કેસુડાએ જ્યારે એકદમ કેસરી માજા આ વસંતની ઋતુમાં મૂકી રહ્યો છે અને ખાસ કરીને પ્રકૃતિને સંગ, ખેડૂતને રંગ, આ રવિ સિઝનના પાકો એટલે કે ઘઉં, ચણા, આની જીરું, આની મોસમ કહેવાય ને કે લહેરાઈ જે હતી એનું ખડું લેવાની સિઝન જ્યારે હવે પાકી ગઈ છે ત્યારે મિત્રો આ રવિ સિઝનની મોસમમાં ખાસ કરીને આપણો સૌનો વહાલો એટલે કે ઘઉંનો પોંક એને કેમ ભૂલાય? સૌ પ્રથમ જો વાત કરીએ તો આજે આખું વિશ્વ જ્યારે પોતાના શરીરના સ્વાસ્થ્ય પ્રત્યે, પોતાના ન્યુટ્રિશન પોષક તત્વો પ્રત્યે જાગૃત છે ત્યારે ખાસ કરીને આપણે આજે આપણા બાળકોને, આપણા પરિવારોને જ્યારે જંક ફૂડ બરાબર છે, પેકેટ્સ, આવા બધા ખોરાકોથી જે છે એ આપણા ખોરાકને પોષણ આપવા માટે મથી રહ્યા છે. ખરા અર્થમાં જો આપણા હૃદયને આપણે પૂછીએ કે આપણા શરીરને આપણે માત્ર ક્વોન્ટિટી પૂરી પાડીએ છીએ કે ક્વોલિટી પૂરી પાડીએ છીએ ખોરાકની દ્રષ્ટિએ, ત્યારે સૌથી ઉત્તમ આજે જે કહેવાય કે બાળકોને સેરેલેક બરાબર છે, પ્રોટીન, બોર્નવિટા, કેટલા બધા પાવડરો પાવામાં આવે છે જેમાં મોટાભાગે પ્રોટીન ઉપર આજે આપણે બહુ બધા વિશ્વાસ મૂકીએ છીએ કે ભાઈ પ્રોટીન, ફાઈબર આવી બધી વસ્તુઓ આપણા શરીરની અંદર ખૂબ બધી જરૂરિયાત છે. ત્યારે સૌથી ઉત્તમ આપણા શરીરને પ્રોટીન જો કોઈ પૂરું પાડતું હોય તો એ ઘઉંનો પોંક છે. બરાબર, આજે આ ઘઉંનું પોંક જ્યારે ખડું તૈયાર થાય ત્યારે એનું સરસ મજાનું આમાં ઘી અને વસ્તુ નાખીને એની એક સરસ મજાની મીઠાઈ બનાવવામાં આવતી અને મીઠાઈને કહેવામાં આવે મિત્રો જાદરિયું. આ જાદરિયાની આખી પ્રથા હતી. આપણી જે ઋષિકૃષિ સંસ્કૃતિ જે છે એમાં દરેક પ્રથા જે છે એ આપણા શરીર સાથે, આપણા ઋતુગત, આપણી ઋષિકૃષિ પ્રમાણે આપણા સ્વાસ્થ્ય પ્રત્યે જે જરૂર હતી શરીરને એ રીતે આખું એનું માળખું ગોઠવવામાં આવ્યું હતું. તો આવો આપણા આવા પ્રાકૃતિક રીતે, નેચરલ રીતે જે ખેતી કરી અને આ ઘઉંનો પોંક બરાબર બંસી ઘઉં જેને તૈયાર કર્યા છે એવા હિંગળાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ વડાળી હિતેશભાઈ મેણિયા, તમે જુઓ છો કે લાઈવ જેના તત્વો જે છે એ રિડ્યુસ ના થાય એ રીતે આખો પોંક પાળવાની જે એની પદ્ધતિ છે એ પદ્ધતિસરનો પોંક તૈયાર કરી અને હિતેશભાઈ જે છે એ સરસ મજાનો પોંક અત્યારે તૈયાર કરી રહ્યા છે. આવો એકદમ નેચરલ, સરસ મજાનો કલરફુલ અને પોષક તત્વોથી ભરપૂર આ પ્રાકૃતિક ઘઉંનો પોંક ઘેર બેઠા આપ મંગાવી શકો છો અને આનો ટેસ્ટ આપની આવનારી પેઢીને આ વારસો જે છે એ તમે આપી શકો છો. તો આ ઘઉંનો પોંક મગાવવા માટે આપણે હિતેશભાઈને કહીએ કે તેઓ પોતાનો સંપર્ક આપશે અને બહુ જૂજ માત્રામાં, કારણ કે આના બહુ મોટા ગોડાઉન ના ભર્યા હોય કે આનું બહુ મોટી ક્વોન્ટિટી ન હોય, બરાબર, એ રતિભાર જેને કહેવાય ને કે રતિભાર વસ્તુઓ જે છે એ સાચી 100% સોનું હોય એટલે બહુ ઓછી માત્રામાં હોવાથી વહેલા તે પહેલાંના ધોરણે આપણે હિતેશભાઈ પાસેથી જે છે આ ઘઉંનો પોંક જો મગાવવા ઈચ્છતા હોય, આનો સ્વાદ માણવા ઈચ્છતા હોય તો આ ઘઉંના પોંક માટે વહેલી તકે તમે હિતેશભાઈ મેણિયાનો સંપર્ક કરશો. બરાબર છે હિતેશભાઈ, આપનું નામ, સરનામું અને ઘઉંનો પોંક મગાવવા માટે આપનો મોબાઈલ નંબર જણાવશો. નમસ્કાર મિત્રો, જય ગૌ માતા. મારું નામ છે હિતેશભાઈ શિવાભાઈ મેણિયા, ગામ વડાળી, તાલુકો ચોટીલા, જિલ્લો સુરેન્દ્રનગર. મારા ફાર્મનું નામ છે હિંગળાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ. આ તમે જોઈ શકો છો, નીતિનભાઈએ વાત કરી તે રીતે અમે નેચરલ રીતે જ પ્રાકૃતિક અને પ્રાકૃતિક વાતાવરણમાં તૈયાર કરી રહ્યા છીએ આ ઘઉંનો પોંક. તો જાદરિયું ખૂબ સરસ સારી રીતે આપણે વહેલાના ગઢિયા બનાવતા અને ખાતા હતા. અત્યારે આ મીઠાશ માણી નથી શકતા. તો આપણે તમારે જે જાદરિયાનો લોટ અથવા ઘઉંનો પોંક આખો જોઈએ તો અમારો કોન્ટેક જરૂરથી કરજો. અમારો કોન્ટેક નંબર છે 9724482825. ઓલ ગુજરાતમાં કુરિયર દ્વારા તમારા ઘર સુધી અમે પહોંચાડી દઈશું. કિલા 2 કિલાના પેકિંગમાં તમે માંગશો તે પ્રમાણે અમે મોકલી આપશું. જય ગૌ માતા. તો 500 ગ્રામ મોકલાવું મારા વાલા.